છેલ્લા 8 દિવસથી પડી રહેલા વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે. બીજી તરફ મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. ગત મોડી રાત્રે પડેલા વરસાદને પગલે લુણાવાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. મોટાભાગના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વેના તાઇફા બંધ કરી માત્ર ને માત્ર તાત્કાલિક અસરથી ખેડૂતોનું દેવું અને વળતર ચૂકવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોના દેવા માફ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સરકારને તેનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. સરકારને ખબર પડવી જોઈએ ખેડૂત કેટલો પાયમાલ થઈ ગયો છે. અત્યારે એની જોડે નથી ઘાસ રહ્યું, નથી અનાજ રહ્યું. જો ખેડૂત અત્યારે કશું જ નહીં કમાય તો કરશે શું? નથી દૂધના ભાવ નથી તો પછી અત્યારે અમારી એક જ માંગ છે, અમારું ટોટલી દેવું માફ કરવું જોઈએ સરકારને અને આ બધા તાઇફાયણોના બંધ કરવા જોઈએ. અને જો અત્યારે અમારું દેવું માફ નહીં થાય તો આવતી ચૂંટણીની અંદર અમે મહીસાગર જિલ્લા એક થશું અને આ સરકારને પાડી અને બીજી સરકાર કોઈ પણ લાવશું એવું હવે ભવ્ય આંદોલન કરીશું. બાકી અમે અત્યારે ખાવાના અન્નનો દાણો પેટમાં જાય એવી પરિસ્થિતિ નથી. અત્યાર સુધીમાં અમે જે મજૂરી કરી એના પૈસા અમને કશું મળવાના નથી. વધતામાં આગળ જે રવિ સિઝન આવે એની અમારે કોઈ ખેતી થાય એવી કોઈ શક્યતાઓ નથી. અત્યારે જે પરિસ્થિતિ જે ખેડૂતોની છે એ કોઈ સરકાર માનવા તૈયાર નથી. એને લઈને અમે બધા ભેગા થયા છીએ